નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી જ જબરદસ્ત રમૂજી ગામઠી કથામાં ડોકિયું કરીએ જ્યાં ગામના કહેવાતા બલભલા બાહુબલીઓ એક અદૃશ્ય શક્તિ સામે પાણી માંગી રહ્યા છે. અરે આ એવા ગુંડાઓ છે જેના નામથી જ આખું ગામ ધ્રુજતું હોય પણ અત્યારે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક જાદુઈ ઘડિયાળે કેવી રીતે આ આખા ગામના ડોન્સનો પરસેવો છોડાવી દીધો છે ને એની જ મજેદાર વાત આજે આપણે કરવાની છે. હવે પ્રશ્ન એ થાય કે મફુજી, ભરતજી અને ખેગારજી જેવા નામી અને ખતરનાક ગુંડાઓ જેમના નામનો આખા ગામમાં ખૌફ છે એ અત્યારે પોતાના ઘરના ખૂણામાં કેમ સંતાઈને બેઠા છે? ભાઈ, વાત એમ છે કે આ ખતરનાક ડોન્સ અત્યારે બરાબરના ફસાયા છે. તેમના બધા જ પેંતરા નિષ્ફળ ગયા છે. બિચારા એક એવી અદૃશ્ય શક્તિનો શિકાર બન્યા છે જે દેખાતી તો નથી પણ ધોળા દહાડે તારા દેખાડીને બરાબરનો મેથીપાક આપે છે. આ ડોન્સની લાચારી જોવાની જે મજા છે ને એ જ આખી કોમેડીનો જીવ છે. અને જુઓ, અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત કેટલો રમૂજી હોઈ શકે છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. આ ગુંડાઓ અત્યારે માથે હાથ દઈને રોઈ રહ્યા છે કારણ કે તેમણે જ આ જાદુઈ ઘડિયાળ પોતાના હાથથી ગુમાવી દીધી છે. પહેલાં એમને એમ કે આ તો કોઈ પ્લાસ્ટિકનું નકલી રમકડું છે એટલે ઉપાડીને ફેંકી દીધી. પણ હવે ખબર પડી છે કે જેને સાવ કચરો સમજીને કાઢી મૂકી હતી એ જ ઘડિયાળ તેમનો કાળ બની ગઈ છે. અદૃશ્ય થઈને રોજ તેમને ધોકા પડે છે. ખરેખર આ તેમની જિંદગીની સૌથી મોટી અને હાસ્યાસ્પદ ભૂલ સાબિત થઈ ગઈ છે. અને આ બધામાં એક જબરદસ્ત સસ્પેન્સ ઊભું થાય છે. 48 કલાકની વોર્નિંગ. આ ડોન્સને ખુલ્લી ચેતવણી મળી છે કે 48 કલાક પછી તેમની પર અદૃશ્ય હુમલાઓનો નવો અને એકદમ ખતરનાક રાઉન્ડ શરૂ થશે. જરા વિચાર કરો, આ સમય પૂરો થવાની રાહ જોતા પેલા બિચારા ગુંડાઓની હાલત કેવી થતી હશે? સાવ દયનીય અને ડરાવણી. પોતાના જ ઘરમાં બેઠા બેઠા ફફડે છે, જરાક પાંદડું હલે તોય ડરી જાય છે કે લો પેલો અદૃશ્ય મારવાવાળો આવી ગયો. અને આ લાચારી ત્યારે હદ વટાવી જાય છે જ્યારે ગામનો આ કહેવાતો ભયંકર ડોન એકદમ રડમસ ચહેરે ફરિયાદ કરતો જોવા મળે છે કે ભાઈ, હવે તો પાણી માથા પરથી જતું રહ્યું છે. બિચારો પોતાના ખેતરમાં શાંતિથી મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હોય અને અચાનક ક્યાંકથી 3 અદૃશ્ય લોકો આને ઘેરી લે અને ધબાધબ ઢોલ ધપાટ ચાલુ કરી દે. અરે આ તો કોઈ કલ્પના બહારની કોમેડી છે. માર ખાધા પછીની એ ગુંડાની હતાશા જોઈને ખરેખર હસવું રોકી શકાતું નથી. તો હવે આ જાદુ પાછળની બબાલ પર આવીએ. અણઘડ જાદુગરોનું કામ કેવું છે તે જોઈએ. આ પડદા પાછળ હુમલો કરનારા કોઈ મોટા માસ્ટરમાઇન્ડ કે પ્રોફેશનલ લોકો નથી. આ તો એક કાકો, એનો ભત્રીજો અને એમનો ભાઈબંધ હરીજી છે. અને એમની વચ્ચે જે કોમેડી અને બબાલ ચાલે છે ને એ તો એનાથી જોરદાર છે. હવે જુઓ, અદૃશ્ય થઈને દુશ્મનોને મારવા જતી વખતે પેલો અતિ ઉત્સાહી ભત્રીજો હાથમાં એક મોટી લાકડી લઈને જવા તૈયાર થાય છે. ત્યારે બિચારા કાકા એને રોકીને યાદ કરાવવું પડે છે કે અલ્યા, આ ઘડિયાળ તને અદૃશ્ય કરે છે, તારા હાથમાં રહેલા મોટા ધોકાને નહીં. જરા વિચારો, હવામાં એક મોટી લાકડી તરતી આવતી દેખાય તો એમનો ભાંડો ત્યાં જ ફૂટી જાય ને. આ સમજાવવામાં કાકાના રીતસરના પરસેવા છૂટી જાય છે. એટલું જ નહીં, આ ત્રિપુટી સાવ નાના છોકરાઓની જેમ લડે છે. જ્યારે પેલા ગામના ગુંડાઓને મારવા જવાનો વારો આવે ને ત્યારે અંદરો-અંદર જબરું ઝઘડે. મારો પહેલો વારો છે, ના બીજો વારો મારો છે, તારે જ છેલ્લે જવાનો. બોલો, હાથમાં દુનિયાની સૌથી શક્તિશાળી જાદુઈ ઘડિયાળ આવી ગઈ છે પણ એમના નાના છોકરાઓ જેવા વર્તન અને અહંકારના ઝઘડા બિલકુલ બદલાયા નથી. કોણ પહેલાં જઈને મારશે એનો લહાવો લેવાની એમની આ ખેંચતાણ ખરેખર જોવા જેવી છે. અને હવે આ અદૃશ્ય ત્રિપુટીના સપનાઓ સાંભળો. એકદમ હાઈ લેવલના છે. અચાનક આવી અપાર શક્તિ મળી ગઈ એટલે ભાઈઓને 8 કે 9 માળનો એકદમ કાચનો બંગલો બનાવવો છે. પોતાની ભેંસ માટે શુદ્ધ સોનાની જાડી સાંકળ બનાવી છે. અને સૌથી મહત્વનો પ્લાન, ગામના દરેક ગુંડાને પકડીને વારાફરતી બરાબરનો માર મારવો છે. આ ત્રિપુટીના આવા ખતરનાક સપનાઓ પેલા બિચારા સંતાઈને બેઠેલા ગુંડાઓ માટે તો સાક્ષાત મોતનો સામાન છે. હવે જોઈએ વિલનનો રમૂજી બદલો. આ એક ભયતાળ વળતો હુમલો છે. રોજ માર ખાઈને બિચારા વિલ્લોની હાલત ખરાબ છે અને એમની ધીરજ ખૂટી રહી છે. હવે મફુજી બરાબરના ગિન્નાયા છે. એમને થાય છે કે આમ છુપાઈને રહેવાથી કોઈ ફાયદો નથી એટલે હવે એમણે મોટેથી ફાંકા મારવાનું અને ખાલી ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. આટલો માર ખાધા પછી પણ ભાઈનો અહંકાર ઓછો નથી થયો. મફુજી મોટા સોગંદ ખાય છે કે આ અદૃશ્ય તોફાનીઓને પકડીને સીધા હોસ્પિટલ ભેળા કરી દેશે અને એમનો કચ્ચર ઘાણ કાઢી નાખશે. ખરેખર આ એક હારેલા અને ડરેલા વિલનની લાક્ષણિક બૂમાબૂમ છે. હવે આ બૂમાબૂમ પછી મફુજીનો જે યુદ્ધનો પ્લાન છે ને
એ સાંભળીને તો એવું જ લાગે કે આના કરતાં તો ઘરે બેઠા હોત તો વધારે સારું હતું. પ્લાન કંઈક આવો છે. પહેલું પગલું, યુદ્ધ કરવા જતાં પહેલાં જ હોસ્પિટલ જઈને પાટાપિંડી કરાવી લેવી. હા, એડવાન્સમાં. બીજું પગલું, હાથમાં એક મોટી ભારે તલવાર અને ઢાલ લેવી. અને ત્રીજું, ખુલ્લા ખેતરની વચ્ચે જઈને ઊભા રહી જવું અને રાહ જોવી. હવે કોઈ પણ સમજી શકે કે અદૃશ્ય શક્તિ સામે ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહેવાનો આ પ્લાન એમની મૂર્ખામી નથી તો બીજું શું છે. તેઓ ફરી એકવાર અદૃશ્ય દુશ્મન સામે પોતાની જ ફજેતી કરાવવા જઈ રહ્યા છે. તો જુઓ, ચિત્ર એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે પેલો અદૃશ્ય ભત્રીજો જે પૂરા ઉત્સાહમાં છે અને બરાબરનો ધોકાવવા માટે તલપાપડ થઈ રહ્યો છે, અને બીજી તરફ છે આપણા ગામના કહેવાતા સૌથી ખતરનાક ગુંડાઓ જેઓ હવે ભયથી ધ્રુજતા ડરપોક ઉંદર જેવા બની ગયા છે. બિચારા માર ખાઈને સૂજી ગયા છે અને ખુલ્લા મેદાનમાં શસ્ત્રો અને તલવારો લઈને હવામાં માત્ર ખાલી ફાંકા મારી રહ્યા છે. જેમના નામથી આખું ગામ થથરતું હતું એ લોકો આજે આંખે પાટા બાંધીને અંધારામાં હવાની સાથે લડી રહ્યા છે. આનાથી મોટી વિડંબના બીજી શું હોઈ શકે? તો આખી વાર્તા અને તેમાં રહેલી જબરદસ્ત રમૂજ હવે એકદમ સ્પષ્ટ છે. પણ છેલ્લે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ અત્યંત રમૂજી જંગમાં આખરે જીતશે કોણ? શું પૂરા હથિયારોથી સજ્જ પણ દિશાહીન અને ડરથી ધ્રુજતા પેલા ગામના ગુંડાઓ મેદાન મારશે? કે પછી શક્તિશાળી હોવા છતાં એકબીજા સાથે જ લડ્યા કરતી અને નાદાની કરતી આ અદૃશ્ય ત્રિપુટી ફાવી જશે? આ હાસ્યાસ્પદ યુદ્ધમાં ખરેખર હથિયારો કામ લાગશે કે પછી અદૃશ્ય શક્તિનો જોગાડ? એ વિચારવા જેવું છે.